આપણા દરેકના ઘરમાં વાર તહેવારે કે મહેમાન આવે ત્યારે આ પૂરીઓ તો બનતી જ હોય છે. પણ શું એક પૂરી ફૂલે છે ખરી? અને આ રીતે એકદમ જ તેલ વગરની રહે છે? અને જો પાતળી રાખીએ તો તળતી વખતે તૂટી જાય અને તેલ પીવે, અને જાડી રાખીએ તો ખાવામાં મજા ના આવે. તો 2 સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીને પરફેક્ટ લોટ બાંધવાથી લઈને વણીને તળવા સુધીની બધી જ ટિપ્સ હું શેર કરીશ, જેથી કરીને બનાવ્યાના 6 થી 7 કલાક પછી પણ જો તમે પૂરી જોશો તો આવી જ એકદમ જ સોફ્ટ અને નરમ રહેશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? હવે આજની આ રેસીપી તો તમે બિલકુલ જ મિસ ન કરતા. ભલે દરેકના ઘરમાં આ રેસીપી બનતી જ હશે, પણ હું જે ટિપ્સ તમને આજે જણાવવાની છું એ પ્રમાણે જો તમે આ પૂરી બનાવશો ને તો એકદમ જ પરફેક્ટ બનશે. અને જો હજી સુધી તમે મારી ચેનલ 4 મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, આવી અવનવી રેસિપીઝ માટે અને ટિપ્સ માટે પણ. અને જો આજનો આ વિડીયો પસંદ આવે ને તો તેને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. તો ચલો હવે લોટ બાંધી લઈએ. તો સૌથી પહેલા અહીંયા હું લઈ લઈશ 2 કપ ઘઉંનો લોટ. તો આ જે રોટલીનો લોટ હોય છે તે જ લેવાનો છે. ઘણી વખત આમાં ભાખરીનો કકરો લોટ પણ નાખતા હોય છે, પણ એ ન લેવો, આ જ લેવો જો તમારે એકદમ જ સોફ્ટ પૂરી અને એકદમ ફૂલેલી પૂરી જોતી હોય તો. હવે આવે છે 2 સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ કે જે ઉમેરવાથી આપણી પૂરી એકદમ જ સોફ્ટ તો બનશે, તૂટશે પણ નહીં, એટલે તેલ પણ નહીં પીવે. તો ચલો જોઈ લઈએ કે એ કઈ વસ્તુ છે. તો આ છે મેંદો. હા, મેંદો ઉમેરવાથી પૂરી એકદમ જ સરસ સફેદ પણ બને છે અને સોફ્ટ પણ બને છે. મેંદામાં ઇલાસ્ટિસિટી હોય છે, તેના લીધે પૂરી જ્યારે આપણે તળશું ને ત્યારે તૂટશે નહીં, ભાંગશે નહીં અને એના લીધે તેલ પણ નહીં ભરાય તેમાં. તો 2 કપ માટે આપણે 2 ચમચી મેંદો ઉમેરવાનો છે, વધારે નથી ઉમેરવાનો. હવે બીજું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ કયું છે? તે છે સૂજી. લગભગ આપણે સૂજી તો ઉમેરતા જ હોઈએ છીએ પૂરીમાં. તો તેના લીધે પૂરી લાંબા સમય સુધી ફૂલેલી પણ રહેશે, તરત જ તળ્યા પછી બેસી નહીં જાય. તો આપણે ફક્ત 1 ચમચી આમાં દળેલી ખાંડ ઉમેરવાની છે. તેનાથી 2 વસ્તુઓ થશે. એક તો કલર એકદમ જ સરસ થોડો ડાર્ક આવશે, અને બીજી વસ્તુ કે પૂરી તળાયા પછી એ તરત જ બેસી નહીં જાય, એ લાંબા સમય સુધી ફૂલેલી જ રહેશે. અને હા, તમને એવું લાગતું હોય કે આમાં ખાંડ ઉમેરવાથી આપણી પૂરી થોડી ગળી બની જશે, તો એવું બિલકુલ જ નહીં થાય. ફક્ત 1 ચમચી જ ઉમેરી છે. જો તમે 1 કપમાંથી બનાવતા હોય તો અડધી ચમચી જ દળેલી ખાંડ ઉમેરવી. હવે આમાં એકદમ જ થોડું 5 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. હવે આમાં આપણે મોણ માટે 2 ચમચી તેલ ઉમેરીશું. 1 કપ લોટ માટે તમારે 1 ચમચી મોણ ઉમેરવાનું છે. હવે જો મોણ માપસર જ ઉમેરવું, વધારે પડતું મોણ ઉમેરવાની બિલકુલ જરૂર નથી. આટલા મોણથી પણ પૂરી એકદમ જ સોફ્ટ થશે. હવે સૌથી પહેલા આપણે આ લોટ ને બધી વસ્તુઓ મિક્સ કરી લઈએ. અને એક વખત જ્યારે આ બધી વસ્તુઓ મિક્સ થઈ જાય પછી જ આપણે તેમાં પાણી ઉમેરીશું. હવે વાર તહેવારો તો ચાલુ થઈ જ ગયા છે. આપણા ઘરે મહેમાનો પણ આવતા હોય છે, અને એમ જ આપણે પણ ઘરમાં પૂરી તો બનાવતા જ હોઈએ છે. તો ત્યારે આ રીતે પૂરી એકવાર જરૂર ટ્રાય કરજો, એકદમ જ પરફેક્ટ બનશે. હવે આ બધી જ વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આમાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લઈએ. હવે અહીંયા મેં જે કપથી આ લોટ લીધો છે તે જ કપથી હું પાણી આમાં નાખીશ, એટલે તમને પણ અંદાજ આવી જાય કે આમાં અંદાજે કેટલું પાણી જોઈશે. તો આનો લોટ કેવો હોવો જોઈએ? તો પરોઠાથી થોડોક ઢીલો લોટ રાખવાનો છે, પણ એટલો બી નહીં કે આપણે વણવામાં તેલ કે પછી અટામણની જરૂર પડે. તો આપણે એવો મીડિયમ સોફ્ટ ડો આનો તૈયાર કરવાનો છે.
શાકની પણ જરૂર ન પડે તેવી એકદમ જ ટેસ્ટી ને મસાલેદાર પૂરીની રેસીપી બધી જ ટિપ્સ સાથે જરૂરથી જોજો. અને સાતમ માટેની એવી થાળી જેનું રાયતું તો આજ સુધી આવી રીતે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય, અને બાજરીના વડા એવી ઇન્સ્ટન્ટ મીઠાઈ જે 10 મિનિટમાં તૈયાર થઈ જાય, અને થેપલા તો એવા કે બનાવ્યાના 2-3 દિવસ સુધી કોરા જ ન થાય. આવી ઘણી બધી રેસીપીઝ છે મારી ચેનલ પર, જરૂરથી ચેક કરજો. હવે આ લોટ તો બંધાઈ ગયો છે. આટલો લોટ બાંધવામાં લગભગ બધું પાણી વપરાય ગયું છે. ફક્ત 2 થી 3 ચમચી જ પાણી વધ્યું છે. હવે આવે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, અને તે છે લોટને બરાબર 2 થી 3 મિનિટ માટે સરસ રીતે મસળવાનો. આ સ્ટેપ જરૂરથી તમે ફોલો કરજો. આના લીધે જ આપણી પૂરી એકદમ જ પરફેક્ટ અને સોફ્ટ પણ બનશે. તો લોટને સરસ રીતે મસળી લીધો છે, અને જો તમે આ લોટ જુઓ કે પહેલાં કેવો હતો અને હવે કેવો સરસ સેટ થઈ ગયો છે. હવે અડધી જ ચમચી તેલ ઉપરથી નાખીને આ રીતે તેલને કોટ કરી દઈશું, જેથી લોટ કોરો ન થાય. અને આને આપણે ફક્ત 10 થી 15 મિનિટ જ રેસ્ટ આપવાનો છે. ઘણી વખત લોટ વધારે પડતો ઢીલો થઈ જાય છે, અને કાં તો પછી તળતી વખતે પૂરીઓ તૂટી જાય છે અને તેમાં તેલ ભરાય છે. તો એ એટલે જ થાય છે કેમ કે આપણે લોટને વધારે પડતો રેસ્ટ આપીએ છીએ. એટલે જ જેવો લોટ તૈયાર થાય આપણે તરત જ તેમાંથી પૂરીઓ તૈયાર કરવાની છે. હવે એકદમ જ ઝડપથી ને ઓછા સમયમાં આપણે આના લુવા તૈયાર કરવા હોય તો આ રીતે લોટમાંથી આપણે રોલ બનાવી લઈશું, અને પછી ચપ્પુની મદદથી આ રોલને મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લઈશું. હવે પૂરીની સાઇઝ તમે નાની મોટી તમારી ચોઇસ મુજબ કરી શકો છો. હું અત્યારે આમાંથી મીડિયમ સાઇઝની પૂરીઓ તૈયાર કરવાની છું. અને હવે આમાંથી આપણે આ રીતના ગોયણા તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં એક સાથે બધા ગોયણા તૈયાર કરી લીધા છે. હવે આપણે એકદમ જ પરફેક્ટ લોટ બાંધ્યો છે, એટલે ગોયણા પણ એક સાથે રાખવાથી તે નહીં ચોટે. આમાં તેલ કે કંઈ પણ ઉમેર્યા વગર પણ તે છૂટા જ રહેશે. હવે પૂરીને કિનારીએ વણવાની છે, વચ્ચે પ્રેશર નથી આપવાનું. આ જ તેની પરફેક્ટ રીત છે પૂરી વણવાની. હવે પૂરીને આપણે મીડિયમ વણવાની છે, બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં. તો હું તમને બતાવું કે આની થિકનેસ મેં કેટલી રાખી છે. તમે જોઈ શકો છો કે બિલકુલ જાડી નથી. એટલે જ્યારે આપણે આને તળીશું અને જ્યારે આપણે આને ખાશું ને તો આપણને સોફ્ટનેસ લાગશે. બહુ જાડી પૂરી હોય ને તો પણ પૂરી સોફ્ટ નથી લાગતી. તો આ બધી જ નાની નાની ટિપ્સનું તમારે ધ્યાન રાખવાનું છે. તો આપણે તેલના ઉપયોગ કર્યા વગર કે પછી કોરા લોટના ઉપયોગ કર્યા વગર બધી જ પૂરીઓ તૈયાર કરી લીધી છે, અને આ રીતે આપણે છૂટી છૂટી પાથરી દીધી છે. હવે પૂરી તળતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું તે જોઈ લઈએ. તો તેલ એકદમ જ ગરમ હોવું જોઈએ જ્યારે આપણે પૂરી તેમાં ઉમેરીએ. પ્લેટમાં જ્યારે પૂરી રાખી અને જે સાઈડ ઉપર હતી તો જ્યારે તેલમાં નાખીએ ત્યારે તે સાઈડ ઉપર જ હોવી જોઈએ, જેથી કરીને નીચેનો ભાગ જે સોફ્ટ હશે એટલે પૂરી તરત જ ફૂલાશે. આ રીતે જુઓ, મારે ઝારાની મદદની પણ જરૂર નથી પડી અને પૂરી જાતે જ ફૂલાઈ ગઈ છે. તો આપણે તેલનું ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું છે. તેલ કોઈ પણ ટાઈમે ઠંડુ ન થવું જોઈએ. જો ઠંડુ થઈ જશે તો પૂરી ફૂલાશે નહીં અને તેલ પણ પીશે. પૂરીને તેલમાં એડ કર્યા પછી હળવે હાથે ઝારાથી આવી રીતે પ્રેસ કરશું તો પણ તે ફૂલશે જ. તો જુઓ કેટલી સરસ આપણી આ એકદમ જ પરફેક્ટ પૂરી બની છે. આ તમે એમનેમ ચા સાથે પણ ખાશો ને તો પણ તમને એટલી જ ભાવશે. આ એટલી બધી સરસ બને છે. તો હવે પૂરી બનાવો તો આ રીતે જ જરૂર બનાવજો. તો જો તમે પણ ઈચ્છતા હો કે તમારી દરેક પૂરી આવી રીતે દડાની જેમ ફૂલેલી બને તો આજની આ બધી જ ટિપ્સ ફોલો કરીને દર વખતે આ જ રીતે પૂરી જરૂરથી ટ્રાય કરજો. ચલો મળીએ પછી પાછી નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ બધાને.